ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે નવો સબ્જેક્ટ એટલે કે અકાઉન્ટિંગ 3 સ્ટાર્ટ કરીએ છીએ. કોસ્ટ અકાઉન્ટમાં આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા, કોર્પોરેટ અકાઉન્ટમાં 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. કોર્પોરેટ અકાઉન્ટમાં એક પ્રેક્ટિકલ કર્યું અને થિયરીના મેં તમને 2 પ્રશ્ન આપ્યા છે. એ 2 પ્રશ્ન તમારે બુક બજારમાંથી ખરીદવાની છે, એમાંથી ગોતી અને વ્યવસ્થિત ફેરબુકમાં ઉતારી લેવાના છે. કારણ કે એ 2 જે તમને પ્રશ્ન આપ્યા છે એમાંથી જ હશે, બરાબર છે. 15 માર્કનો પ્રશ્ન જે થિયરીનો પૂછાશે એ તમને 2 પ્રશ્ન આપ્યા છે એમાંથી આવી જશે. આપણે વાત કરી હતી એમ તમારે એસવાયમાં ટોટલ 4 પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. 2 પ્રેક્ટિકલ સબ્જેક્ટ તો આપણે જોઈ લીધા. આ ત્રીજો એકાઉન્ટિંગ 3, હજી ઇન્કમ ટેક્સ બાકી છે. પછી 2 ઇંગ્લિશ આવશે, એક બીસીસીસી જે તમે 11th 12th માં એસપીસીસી ભણી ગયા, બધા લેટર હોય તો આમાં પણ લેટર જ વધારે પૂછાય અને કોમ્યુનિકેશનને લગતા ક્વેશ્ચન્સ હોય. અને બીજું છે લેંગ્વેજ ઇંગ્લિશ, અને એક જ થિયરીનો સબ્જેક્ટ આવે ઇકોનોમિક. ઇકોનોમિકના લેક્ચર નેક્સ્ટ વીકથી તમારે સ્ટાર્ટ થઈ જશે, બરાબર છે. એટલે તમારે ખાસ છે સેમેસ્ટર 3 અને 4 માં પ્રેક્ટિકલ સબ્જેક્ટ. મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે 1 થી 6 સેમેસ્ટરમાં જો સારામાં સારા જો સેમેસ્ટર હોય વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ તો સેમેસ્ટર 3 અને 4 છે. સેમેસ્ટર 1 અને 2 5 અને 6 પ્રમાણમાં ઈઝી છે, પણ 3 અને 4 ના જે અકાઉન્ટ છે એ થોડુંક ધ્યાન દઈને સમજવા પડે, સહેલા નથી. એમાંય ખાસ કરીને કોર્પોરેટ અકાઉન્ટ છે, ઇન્કમ ટેક્સના દાખલા છે, એ બધા થોડાક સમજવામાં ટફ પડે, બરાબર. તમારે ધ્યાન આપવું પડે. કોસ્ટ અકાઉન્ટ છે એ સહેલું છે, એ ફોર્મ્યુલા બેઝ વાળું છે. ગુડવિલ એકાઉન્ટિંગ 3 માં આજે આપણે વેલ્યુએશન ઓફ ગુડવિલ સ્ટાર્ટ કરવાનું છે. ગુડવિલ એટલે એને ગુજરાતીમાં કહેવાય પાઘડી. તમે કંઈક 12th માં પાઘડીનું ચેપ્ટર આવતું, તમારે પણ બહુ વધારે પડતું ન આવતું, ચેપ્ટર આવતું કે એનો કંઈક ભાગ હતો. ગુડવિલ કેને કહેવાય? તો જે માર્કેટમાં તમારી કોઈ પણ એસેટ્સ મિલકત છે, સપોઝ કે એની વેલ્યુએશન 10 લાખની છે, પણ સારા લોકેશનના હિસાબે આજુબાજુમાં સારા બિઝનેસ છે, ત્યાં સારો બિઝનેસ ચાલી શકે એમ છે, સારી લોકાલિટી છે, બધી ફેસિલિટી છે, એના હિસાબે એ જગ્યાના રૂપિયા 10 લાખ ગણાય અને એના આવે છે 15 લાખ. તો જે 5 લાખ રૂપિયા વધારે આવે છે તો એને ગુડવિલ કહેવાય બિઝનેસની ભાષામાં, બરાબર છે. તો આપણે ગુડવિલ ચેપ્ટર આજે સ્ટાર્ટ કરવાનું છે. અત્યારે 12માં તમારે ગુડવિલ ચેપ્ટર 3 કે 4 આવે છે, એના અંદર ખાલી પાયો બેઝ સૂત્ર જ આવે છે. બધી વિગત તમને આપેલી હોય અને સૂત્ર મૂકી દેવાનું, અંદર આપી દો એટલે તમને અધિક નફો અને મૂડીકૃત નફો અને સરેરાશ નફો અને આવું બધું મળી જાય. આમાં તો આપણે બધું ડીપમાં ગણવાનું છે, થોડાક રૂલ્સ રેગ્યુલેશન છે, બધું ફોલો કરી અને નિયમોને ધ્યાનમાં રાખી અને ગુડવિલ ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર છે. તો સબ્જેક્ટ એકાઉન્ટિંગ 3 નવી ફેરબુક બનાવવાની છે. બધા સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ ફેરબુક તમારે તૈયાર કરવાની છે. અગાઉ મેં વાત કરી હતી કે એસાઇનમેન્ટ આ વર્ષે તમને આપવાના થાય કે ન થાય તો આ જે ફેરબુક છે એ એસાઇનમેન્ટ તરીકે ગણવામાં આવશે, એટલે તમારે વ્યવસ્થિત ફેરબુક તૈયાર કરવાની છે, બરાબર છે. કોર્સ પૂર્ણ થશે એટલે તમને મેસેજ કરવામાં આવશે કે કોલેજે ફેરબુક તમારે જમા કરી જવાની છે, એટલે સાથે સાથે ઉતારતું જવાનું છે. ઓલા વિડીયોમાં જેટલા તમને વિડીયો મોકલવામાં આવે છે એમાં વ્યૂ જોતા જાય છે, ડેઈલી જ વિડીયો જોઈ લેવાનો છે ભાઈ, બરાબર છે. તમારી ઇન્ટરનલ પરીક્ષાનું પણ આયોજન થશે કોલેજે,
તો તમારે આ બધું જે વિડીયોમાં જેટલા દાખલા આવે છે એ બધાય કમ્પ્લીટ કરવાના છે. આપણે ઇન્ટરનલ એક્ઝામ લેશું તો એમાંથી જ હશે અને બધાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. એટલે ડેઈલીનું ડેઈલી તમારે વિડીયો કમ્પ્લીટ જોતું જવાનું છે. સવારે 9 સાડા 9 ની આજુબાજુ વિડીયો ઓટો યુટ્યુબ ચેનલમાં આપણી સર્વોપરી કોલેજ યુટ્યુબ ચેનલમાં મુકાઈ જાય છે. તો તમારે નોટિફિકેશન તરત મળી જતી હોય. અમુકને નોટિફિકેશન ન મળે, ઓન ન હોય, તો તમારે સર્વોપરી કોલેજમાં સર્ચ કરી અને જોઈ લેવાનું. એટલે એમાં આપણો બીકોમનો વિડીયો હશે. બરાબર છે. તો ચેપ્ટર નંબર 1, વેલ્યુએશન ઓફ ગુડવિલ. Meaning of goodwill. Goodwill is an intangible but real assets. Goodwill છે એ અદ્રશ્ય મિલકત છે. તમને દેખાય નહીં. કોઈ બી દુકાન કે શોપ કે આવું કંઈ હોય તો એ તો આપણને દેખાય કે ભાઈ આ દુકાન છે એના તો 10 લાખ ગણાય. પણ ગુડવિલ છે એ દેખાતી નથી, અદ્રશ્ય, ઇન્ટેન્જિબલ બટ રિયલ એસેટ્સ, વાસ્તવિક મિલકત છે. દેખાતી નથી પણ વાસ્તવિક મિલકત છે. Goodwill is the measure of profit capacity. It is the present value of the firm anticipate supernormal earning. તો પ્રોફિટને માપવાનું એક ગુડવિલ સાધન છે કે અત્યારે આ પેઢી આ કંપનીનો કેટલો પ્રોફિટ છે, તો એના ઉપરથી ગુડવિલ નક્કી થાય છે. તો ગુડવિલ આપી હોય તો એના ઉપરથી ખબર પડે કે આ કંપની સારી હશે તો જ આટલામાં લીધી હોય. બરાબર છે. તો ગુડવિલ ઉપરથી એની કેપેસિટી કે કોઈ પણ પેઢી હોય એને માપી શકાય છે. એની પ્રેઝન્ટ વેલ્યુ, અત્યારે હાલમાં શું કિંમત છે એ આપણે આંકી શકાય છે. મેથડ્સ ફોર વેલ્યુએશન ઓફ ગુડવિલ. ગુડવિલ માટેની 4 મેથડ છે. એમાં જે ફર્સ્ટ મેથડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 99.99% સમ એક્ઝામમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નંબર 1 સુપર પ્રોફિટ મેથડ નો જ આવશે. એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવું. નંબર 1 સુપર પ્રોફિટ મેથડ, નંબર 2 capitalized profit method, number 3 average profit method, and number 4 annuity method. So first of all, number 1 super profit method. Super profit method જો find out કરવો એની રીતે goodwill, તો એના સ્ટેપ છે. એ સ્ટેપમાં જ આપણે દાખલો ગણવાનો છે. બરાબર છે. તો એના કેટલા ટોટલ સ્ટેપ છે? એના 5 સ્ટેપ છે ટોટલ. So steps for sum. Number 1, calculation of capital employed. Capital employed is equal to total assets minus total liabilities minus preference share capital. આ ફર્સ્ટ વર્કિંગ નોટ આપણે કરવાની થશે કેપિટલ એમ્પ્લોયડ ની. તમને બેલેન્સ શીટમાં એસેટ્સ આપેલી હશે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ફર્નિચર, ડેટર, સ્ટોક, કેશ એન્ડ બેંક, બિલ્સ રિસીવેબલ, પ્રીપેડ એક્સપેન્સ, પ્રિલિમિનરી એક્સપેન્સ. તો આમાંથી આપણે કેવી એસેટ્સ લેવાની છે? રિયલ એસેટ્સ. ફિક્ટિશિયસ એસેટ્સ ધ્યાનમાં લેવાની નથી. મેં તમને લાસ્ટમાં આમાં રૂલ્સ લખેલા છે કે કઈ એસેટ્સ લેવી, કઈ રીતે લેવી. પણ આ બધી જે એસેટ્સ આપેલી છે એને બુક વેલ્યુ કહેવાય, બેલેન્સ શીટમાં આપેલી હોય. એડજસ્ટમેન્ટમાં જો આપેલી હોય તો એને માર્કેટ વેલ્યુ કહેવાય. જો તમને માર્કેટ વેલ્યુ આપેલી હોય એડજસ્ટમેન્ટમાં તો એને ધ્યાનમાં લેવાની છે, નહીતર જે બેલેન્સ શીટની બુક વેલ્યુ ધ્યાનમાં લેવાની. પણ બુક વેલ્યુ જો ધ્યાનમાં લેતા હોય તો સામે લાયબિલિટી સાઈડ તમારે જોવું પડે કે ફિક્સ્ડ એસેટ્સ છે તો એનો ડેપ્રિસિએશન આપેલો છે તો એને લેસ કરીને ધ્યાનમાં લેવી પડે. એ આગળ આપણે સમજોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો ફર્સ્ટ વર્કિંગ નોટ કેપિટલ એમ્પ્લોયડ કઈ રીતે મળે? તો કે ટોટલ એસેટ્સ પહેલા આપણે લખવાની થશે, એમાંથી લેસ ટોટલ લાયબિલિટી કરશું આપણે. લાયબિલિટીમાં કઈ કઈ આવે? તો ડિબેન્ચર, ક્રેડિટર્સ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, આ બધી કરંટ લાયબિલિટી ગણાય. તો આ આપણી ફર્સ્ટ વર્કિંગ નોટ કમ્પ્લીટ થઈ જશે. સેકન્ડ બી, કેલ્ક્યુલેશન ઓફ એક્સપેક્ટેડ પ્રોફિટ.
જો ફર્સ્ટ સ્ટેપ સાચું હોય તો જ આ સેકન્ડ વર્કિંગ નોટ સાચી થાય. expected profit is equal to capital employed multiply by ERR, expected rate of return. બરાબર છે. તો ફર્સ્ટ વર્કિંગ નોટ આપણી સાચી હોય તો જ અહીંયા કેપિટલ એમ્પ્લોયડ આપણે સાચું આવે તો જ એક્સપેક્ટેડ પ્રોફિટ આપણને સાચો મળે. આ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપણને ક્વેશ્ચનમાં આપેલો જ હશે. નંબર 3 એવરેજ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ કઈ રીતે મળે? તો એવરેજ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ તમને આપેલો હોય તો એને પહેલા મૂકો, એમાંથી લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓર લોન, જે આપેલું હોય એનો ઇન્ટરેસ્ટ લેસ કરો એટલે તમને મળે આ. પછી લેસ ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ. નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ તમને આપેલા હોય તો એનું ઇન્ટરેસ્ટ લેસ કરવાનું છે એટલે તમને મળશે પ્રોફિટ બિફોર ટેક્સ. પછી ટેક્સ લેસ કરો એટલે તમને મળે પ્રોફિટ આફ્ટર ટેક્સ, અને લાસ્ટમાં તમારે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ લેસ કરવાનું છે એટલે તમને એવરેજ પ્રોફિટ મળી જશે. તો આ ત્રીજી વર્કિંગ નોટ થઈ. નંબર 4 કેલ્ક્યુલેશન ઓફ સુપર પ્રોફિટ. સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ આ સી આપણે કર્યો એવરેજ પ્રોફિટ માઇનસ બી કર્યું એક્સપેક્ટેડ પ્રોફિટ. સી માંથી બી લેસ કરવાનું. એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ તમારે 12th માં આવતું. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આ એનું ઇંગ્લિશ છે. સુપર પ્રોફિટ એટલે અધિક નફો, એવરેજ પ્રોફિટ એટલે સરેરાશ નફો, અને એક્સપેક્ટેડ પ્રોફિટ એટલે અપેક્ષિત નફો. એન્ડ લાસ્ટ નંબર 5 કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ. goodwill is equal to super profit multiply by number of purchase year. તો સુપર પ્રોફિટ મળી જાય એટલે રકમમાં તમને નંબર ઓફ પરચેસ યર આપેલા હશે કે કેટલા વર્ષની ખરીદીને આધારે ગુડવિલ ફાઇન્ડ આઉટ કરવાની છે. આ આપણી ફર્સ્ટ મેથડના કેલ્ક્યુલેશન થયા. સેકન્ડ મેથડ છે આપણી કેપિટલાઇઝ પ્રોફિટ મેથડ. goodwill is equal to capitalized profit minus net assets. તો net assets એટલે તો capital employed જે આમાં આપણે ફર્સ્ટ કરેલી છે એ જ આવશે. આ capital employed બરાબર છે. પણ capitalized profit તમને કઈ રીતે મળશે? where capitalized profit is equal to average profit divided by expected rate of return means ERR. Number 3 average profit method. Goodwill is equal to average profit multiplied by number of purchase year. And last number 4 annuity method. So goodwill is equal to super profit multiplied by annuity price. તો આ એન્યુટી વાળો તો એક સમ છે અને એવરેજ વાળો છે અને કદાચ કેપિટલાઇઝ વાળો એકાદો સમ હશે, પણ મોસ્ટ ઓફ આપણે આ સુપર પ્રોફિટ મેથડના સમ પૂછાય છે અને એના જ આપણે ગણવાના છે. બરાબર છે. તો આના માટે થોડાક રૂલ્સ છે તો એ રૂલ્સ આપણે જોઈ લઈએ. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ. નંબર 1 if market value of assets is given then it is to be considered. જો માર્કેટ વેલ્યુ આપેલી હોય તો એને ધ્યાનમાં લેવી. if market value of assets is not given, જો આપેલી ન હોય માર્કેટ વેલ્યુ, then book value is to be considered. તો book value એટલે કે ચોપડે કિંમત ધ્યાનમાં લેવી. if book value is considered then depreciation is to be less from book value of assets. જો book value તમે ધ્યાનમાં લેતા હોય તો depreciation less કરી અને તમારે book value ધ્યાનમાં લેવાની છે. Number 2 while calculating capital employed fictitious assets are not considered. જ્યારે તમે કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે ફિક્ટિશિયસ એસેટ્સ કન્સિડર્ડ કરવી નહીં, ધ્યાનમાં લેવી નહીં. તો ફિક્ટિશિયસ એસેટ્સમાં કયા કયા વર્ડ્સ આવી શકે, કઈ ફિક્ટિશિયસ એસેટ્સ કહેવાય? તો
તો નામ એના આપેલા છે શેર ડિસ્કાઉન્ટ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, પ્રિલિમિનરી એક્સપેન્સ, અંડરરાઇટિંગ કમિશન અને એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ એટસેટ્રા. તો આવા જો તમને વર્ડ્સ આપેલા હોય તો એ બધી ફિક્ટિશિયસ એસેટ્સ છે, એને ધ્યાનમાં લેવાય નહીં. કેપિટલ એમ્પ્લોયડ જ્યારે ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે આવી ફિક્ટિશિયસ એસેટ્સ આપણે ધ્યાનમાં લેશું નહીં. નંબર 3, while calculating total capital employed, only trading investments are to be considered. Non-trading investments are not considered. જ્યારે આપણે કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે ઓનલી ફોર ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ જ તમારે ધ્યાનમાં લેવાના છે. નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ ધ્યાનમાં લેવાના નથી. તો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કેવા કહેવાય અને નોન ટ્રેડિંગ કેવા કહેવાય આપણને થોડો ખ્યાલ હોય તો આપણે ક્યાં લેવાના અને ક્યાં નહીં લેવાના ખ્યાલ આવે. બેલેન્સ શીટમાં તો તમને આપેલા હશે તો આપણને કેવી રીતે ખબર પડે કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ લેવા. તો આપણે નીચે એક્ઝામ્પલ આપેલા છે થોડા. ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કેને કહેવાય? શેર્સ ઓફ સબસિડિયરી કંપની. સબસિડિયરી એટલે પોતાની જ ગૌણ કંપની હોય. રિલાયન્સ છે તો એની આરકોમ કંપની હોય, બરાબર છે. રિલાયન્સ પાવર હોય તો એની સબસિડિયરી કંપની થઈ કહેવાય રિલાયન્સની. એવી રીતે જો સબસિડિયરી કંપનીમાં કંપનીએ જો ઇન્વેસ્ટ કરેલું હોય તો એને ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ડિબેન્ચર રિડમ્પશન ફંડ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ડેપ્રિસિએશન ફંડ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ સિંકિંગ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ પ્રોવિડન્ટ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ વર્કમેન્સ કમ્પેન્સેશન ફંડ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ પ્રોફિટ શેરિંગ ફંડ, and last government securities without percentage of interest. જો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ વર્ડ્સ આપેલો હોય અને આગળ જો તમને પર્સન્ટેજ આપેલા ન હોય તો એને ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ સમજવા. નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કેને કહેવાય? તો ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ જનરલ રિઝર્વ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન ગવર્મેન્ટ સિક્યુરિટીઝ વિથ ઇન્ટરેસ્ટ. જો અહીંયા ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આવ્યું, અહીંયા ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આવ્યું, પણ જો આગળ ઇન્ટરેસ્ટનો રેટ આપેલો હોય તો એને નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય અને જો ઇન્ટરેસ્ટનો રેટ ન આપેલો હોય તો એને ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. એન્ડ લાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ વિધાઉટ નેમ. જો કાંઈ જ સૂચના આપેલી ન હોય, ઓનલી ફોર ઇન્વેસ્ટમેન્ટ, 10% ઇન્વેસ્ટમેન્ટ આવું આપેલું હોય ખાલી, તો તમારે એને નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ સમજવા. તો મિત્રો આ પહેલા તમારે બરાબર થિયરીને તૈયાર કરવા જોઈ લેવાની છે, બે વખત રીડ કર, કારણ કે થિયરીના જે પોઈન્ટ છે એ બધાય સમને લાગુ પડે છે. બધાય પોઈન્ટ તમને ખ્યાલ હોય કે આની માર્કેટ વેલ્યુ લેવાની છે, અહીંયા આ પોઈન્ટ છે, તો વધારે ઈઝી રહેશે. નંબર 4, interest on non-trading investments to be considered as follows. આપણે સુપર પ્રોફિટમાં ત્રીજી વર્કિંગ નોટ એવરેજ પ્રોફિટ, એમાં આપણે લખેલું છે પહેલું કે એવરેજ પ્રોફિટ, પછી ઇન્ટરેસ્ટ ઓન લોન કે ડિબેન્ચર, પછી ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ. તો નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ લેસ કરવામાં તમારે ધ્યાન રાખવું પડે કે એડજસ્ટમેન્ટમાં તમને કેવી ડિટેલ્સ આપેલી છે, પ્રોફિટ આપેલા છે એ કઈ પ્રકારના છે. જો પ્રોફિટ બિફોર ટેક્સ આપેલો હોય અને ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે ત્યાં ટેક્સ ફ્રી લખેલું હોય તો 100% ઇન્ટરેસ્ટ લેસ થાય. પ્રોફિટ બિફોર ટેક્સ જ આપેલો છે અને ટેક્સેબલ લખેલું છે ઇન્વેસ્ટમેન્ટમાં એની બાજુમાં, તો ઇન્ટરેસ્ટ કેટલું લેસ થાય? 100%. પ્રોફિટ આફ્ટર ટેક્સ આપેલો હોય અને ટેક્સ ફ્રી હોય તો 100%, પણ જો ટેક્સેબલ હોય તો 50%. તમારે આટલું જ યાદ રાખવાનું છે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ આપેલો હોય અને ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ હોય તો જેટલું ઇન્ટરેસ્ટ થતું હોય આપણે કેલ્ક્યુલેશન કરશું એનું કેટલું ગણવાનું? 50% જ ગણવાનું, બાકી બધાયમાં 100% આવે. બરાબર છે. આ દરેક દાખલામાં તમારે મગજમાં રાખવું પડશે.
કે ઇન્વેસ્ટમેન્ટ કેવા છે તો કે ટેક્સ ફ્રી હોય તો કઈ પ્રશ્ન જ નથી, 100% જ ઇન્ટરેસ્ટ આવે. ટેક્સેબલ હોય એટલે તરત જ મગજમાં લાઈક થવી જોઈએ કે પ્રોફિટ આપણને એડજસ્ટમેન્ટમાં કેવો આપેલો છે. જો બિફોર આપેલો હોય તો કઈ પ્રશ્ન નથી, 100% લેસ થાય. પણ જો આફ્ટર ટેક્સ આપેલો હોય તો 50% ઇન્ટરેસ્ટ લેસ કરવાનું થાય. Number 5. While calculating average profit, if profit for the last year continuously increase, then weighted average method is considered. Otherwise, normal average method is to be considered. તો જ્યારે એવરેજ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે દર વર્ષે 3 વર્ષના આપણને પ્રોફિટ આપેલા છે. તો પહેલા વર્ષે 10,000, બીજા વર્ષે 12,000, ત્રીજા વર્ષે 15,000, આવી રીતે ક્રમશઃ વધતા હોય તો વેઇટેડ એવરેજ મેથડનો ઉપયોગ કરવાનો. આવું 12th માં આવતું જ તમારે. અને જો વધઘટ થતી હોય તો નોર્મલ એવરેજ મેથડ, બરાબર, એટલે કે સામાન્ય આપણે જે ત્રણેયનો ટોટલ કરી અને ડિવાઇડેડ બાય એની ટોટલ સંખ્યા, તો એવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો વ્યવસ્થિત ફેરબુકમાં આ ફર્સ્ટ ચેપ્ટર જે આપણું વેલ્યુએશન ઓફ ગુડવિલ એની થિયરી ઉતારી લેશો, 2 વખત વાંચી લેશો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમ નંબર 1 સ્ટાર્ટ કરશું. બરાબર છે? ઓકે, થેન્ક યુ વેરી મચ.